માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયના જે હેતુલક્ષી પ્રશ્નો છે, ખાસ કરીને પદ્ય વિભાગના, તેના વિશે માહિતી મેળવીશું, જે તમારી પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં ઘણા કામના છે. કારણ કે આમાં આપણે બધા જ પાઠ 1 થી 26માં જેટલા પાઠ આવે છે તે બધા જ પાઠને આવરી લીધા છે. તો હવે આપણે વધારે સમય ન લેતા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પ્રશ્ન 1, પોસ્ટ ઓફિસનું સાહિત્ય પ્રકાર જણાવો. બીજો ચેપ્ટર છે પોસ્ટ ઓફિસ, જેના લેખક છે ધૂમકેતુ. અને તેના પ્રકારમાં આપણે જોઈએ તો બે આપણને ઓપ્શન મળે છે, એક નવલિકા અને ટૂંકી વાર્તા. બંને જવાબ સાચા છે. બીજો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં કયું પાત્ર છે? તો આ તો ખૂબ જ પ્રખ્યાત જે વાર્તા છે તેમાંથી એક વાર્તા છે, અને જેમાં અલી ડોસો કોચમેન અને તેની દીકરી મરિયમ વિશેની વાર્તા છે. બટ આપણા કેન્દ્રમાં તો અલી ડોસો જ છે, જે કોચમેન એટલે કે આગગાડીના એન્જિન ચલાવવાનું કામ કરે છે. ત્રીજું, પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ શું છે? તો એમના લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ચોથો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે કઈ વાર્તા પોંખાય છે? તો એનો જવાબ પણ પોસ્ટ ઓફિસ જ આવશે, જેનું વધારે પડતી અલગ અલગ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. પાંચમું, અલી ડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ. છઠ્ઠું, ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. તો એમનું ઉપનામ છે ધૂમકેતુ. સાતમો પ્રશ્ન, અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. આઠમો પ્રશ્ન છે, અમૃતાનું તેના ઘરમાં વહાલ સોયું નામ શું હતું? તો અમૃતાનું અમુ. નવમું છે, અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. તો કિશનસિંહ ચાવડા. 10મો પ્રશ્ન છે, અમૃતા કૃતિમાં કોનું ચરિત્ર લેખન છે? તો એ અમૃતાનું જ ચરિત્ર લેખન આપણને જોવા મળે છે, જે કિશનસિંહ ચાવડાની બહેન છે. 11મું, લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું? તો એ ભૈરવ કાકા હતા, જે આરસ પહાણનું કામ કરતા. 12મો પ્રશ્ન, અમૃતા કૃતિના લેખકને કયો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો? તેનો જવાબ છે નર્મદ સુવર્ણચંદ્રક. 13મો પ્રશ્ન, સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તે આત્મકથાક અંશ છે. કોનો? જયશંકર ભોજકનો. 14મો પ્રશ્ન, સુંદરીની આત્મકથાનું નામ શું છે? અને આપણું પાઠ પણ એ જ આત્મકથામાંથી લેવામાં આવ્યો છે, સુંદરીની શોધમાં. તો એની આત્મકથાનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ. 15મું, સુંદરીના આત્મકથાકારનું નામ શું છે? તો જયશંકર ભોજક, અને તેમનું નામ પણ ઉપનામ પણ સુંદરી છે. 16મો પ્રશ્ન, સુંદરીના આત્મકથાકારને ઈસવીસન 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો? તો રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળ્યો છે. 17મો પ્રશ્ન, સુંદરીના આત્મકથાકારને ઈસવીસન 1957માં કયો સુવર્ણચંદ્રક મળ્યો છે? તેમને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. 18મું છે, સુંદરીના આત્મકથાકારને ઈસવીસન 1971માં કયો ઇલકાબ એટલે કે પારિતોષિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે, મળ્યો હતો? તો પદ્મ વિભૂષણ. 19મું, જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી કોની પાસે આત્મકથા લખાવી? તો એનો જવાબ છે ડૉક્ટર સોમાભાઈ સિંહ પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક. તેમની પાસે તેમણે પોતાની આત્મકથાઓ લખાવી. 20મું, બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? તો ગરીબ અને શ્રીમંત વર્ગની. 21મું, બુરાઈના દ્વાર પરથીનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નવલિકા અથવા ટૂંકી વાર્તા. બંને સાચા જવાબ છે. 22મું, બુરાઈના દ્વાર પરથીના લેખક કોણ છે? તો આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. 23મું, જીભ કૃતિનું સ્વરૂપ જણાવો. તો એક હાસ્ય નિબંધ છે. 24મું, જીભ કૃતિના લેખકનું નામ શું છે? તો જ્યોતિન્દ્ર દવે. 25મું, જીભ કૃતિના લેખકને પ્રાપ્ત થયેલા બે સુવર્ણચંદ્રક કોના નામ આપો? એટલે કે બે સુવર્ણચંદ્રકોના નામ આપો. તો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. 16મું, પ્રસંગદીપમાં નિરૂપાયેલો પ્રસંગ શેમાંથી લેવામાં આવ્યો છે અથવા લીધો છે? તો નાનાભાઈ ભટ્ટ
પ્રસંગદીપમાંથી જ તેને લેવામાં આવ્યો છે. 27મું, પ્રસંગદીપના લેખકનું નામ જણાવો. તો ભરતભાઈ નાનાભાઈ ભટ્ટ. 28મું, ભરતભાઈ ભટ્ટના આનંદ મંગલ લોકને ઈસવીસન 2009માં કયો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 29મું, વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો એક પ્રસંગ લેખ છે જેમાં પ્રસંગની વાત છે. 30મું, વાત એક સાપની કૃતિના લેખકનું નામ જણાવો. તો મહેશ યાજ્ઞિક. 31મું, વાત એક સાપનીમાં ભારતીય તત્વજ્ઞાનનો કયો સિદ્ધાંત પ્રમુખ સ્થાને રહ્યું છે? તો એમાં કર્મ વિશે વાત છે કે જેવા કર્મો કરશો તેવું ફળ તમને ભોગવવું પડશે. 32મું, તપસ્વી સારસ્વત કૃતિના રચયિતા કોણ છે? તો ચંદ્રકાંત શેઠ. 33મું, તપસ્વી સારસ્વતમાં કોના ચરિત્રનો આલેખન કરવામાં આવ્યો છે? તો કે શાસ્ત્રી, જેમનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. 34મો પ્રશ્ન, તપસ્વી સારસ્વતનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે તપસ્વી સારસ્વતનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ. 35મો, હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. 36મો પ્રશ્ન, હુકમ માલિકના લેખકનું નામ જણાવો. તો એમના લેખકનું નામ છે ચીનુ મોદી. 37મો પ્રશ્ન, સ્ટેચ્યુ રમવાની મજા નો સાહિત્ય પ્રકાર જણાવો. તો આ જે સ્ટેચ્યુ રમવાની મજા છે તે લલિત નિબંધ છે. 38મો, સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ જણાવો. તો અનિલ જોશી. 39મો પ્રશ્ન, જમાના પ્રમાણે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. 40મો પ્રશ્ન છે રેફરન્સ બુક કૃતિના લેખકનું નામ જણાવો. તો ઇજ્જત કુમાર ત્રિવેદી. 41મો પ્રશ્ન છે રેફરન્સ બુક કૃતિના સાહિત્ય પ્રકાર લખો. એનો સાહિત્ય પ્રકાર આપણે જણાવવાનો છે. તો એક લઘુ કથા છે. 42મો પ્રશ્ન, રેફરન્સ બુકને ગુજરાતીમાં શું કહેવાય? તો એને સંદર્ભ ગ્રંથ કહેવાય. 43મું, રેફરન્સ બુક લેખક માટે શું છે? તો એમની સંજીવની છે, કારણ કે એમાં એમની માતાની યાદો એમણે એક પોટલી બાંધીને મૂકી છે. તો એમની સંજીવની બુટી છે અથવા તો એમની રેફરન્સ બુક છે. 44મો પ્રશ્ન, બે દ્રષ્ટાંત કથાઓના લેખકનું નામ જણાવો. તેના લેખકનું નામ છે રવિશંકર મહારાજ. 45મો પ્રશ્ન, બે દ્રષ્ટાંત કથાઓમાં ખરી ખાનદાની અને ઉદારતા દર્શાવતી વ્યક્તિનું નામ જણાવો. તો ધૂળી, કારણ કે એણે ઘણા સારા એવા પોતાના જીવનના સંઘર્ષોને સહન કરીને આટલી બધી સંપત્તિ આપી દીધી અને તોય તે ઉધારનું મફતનું જે કંઈક પણ મળતું હોય ગામમાં તે લેતી નથી. એની પાસે ઘણી સંપત્તિ હતી પતિના નામની, બટ એ બધું આપી દે છે કારણ કે એની પોતાની નથી અને પછી તે પોતાની રીતે કામ કરી મજૂરી કરી અને પોતાનું ઘર સંસાર અને એક દીકરીને પાળે છે. 46મું, લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો કોની પાસેથી પ્રાપ્ત થયો છે? તો આપણને બધાને જ ખબર છે કે લોક સાહિત્યમાં એક જ નામ ગુંજે છે, જેમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. અને છેલ્લો પ્રશ્ન છે 47 નંબરનો કે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો કયો એકાદમી પુરસ્કાર એનાયત થયો છે? તો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અટકીએ છીએ. હવે આના પછીના ભાગમાં આપણે પદ્ય વિભાગ જે છે, કાવ્ય જેટલા પણ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા છે તે બધાના જ હેતુલક્ષી પ્રશ્નોને જોઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.